ગુજરાતના વડોદરા જિલ્લાના એક નાનકડા શાંતિમય ગામ ચાંસદમાં 7 ડિસેમ્બર 1921ના રોજ એક એવા બાળકનો જન્મ થયો જે આગળ જઈને લાખો લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવનાર બન્યો. આ બાળકનું નામ હતું શાંતિલાલ. શાંતિલાલના બાળપણમાં જ એક વિશેષતા દેખાતી હતી. બીજા બાળકો રમતમાં મસ્ત રહેતા, ત્યારે શાંતિલાલને મંદિર જવાનું, પ્રાર્થના કરવાનો અને સંતો સાથે સમય પસાર કરવાનો વધુ શોખ હતો. તેમના માતાપિતા પણ ખૂબ ધાર્મિક અને સંસ્કારી હતા. ઘરમાં ભજન, પૂજા અને સત્સંગનું વાતાવરણ હતું. આ સંસ્કારો શાંતિલાલના હૃદયમાં ઊંડે ઉતરી ગયા. શાંતિલાલ ખૂબ શાંત, વિનમ્ર અને સહાનુભૂતિભર્યા સ્વભાવના હતા. કોઈને મદદ કરવાની તક મળે તો તેઓ ક્યારેય પાછળ નથી પડતા. ગામમાં સંતો આવે ત્યારે નાના શાંતિલાલ ઉત્સાહથી તેમની સેવા કરતા. તેમના ચહેરા પર હંમેશા એક અજોડ શાંતિ અને આનંદ ઝળકતો. આ બધું જોઈને ગામના લોકો કહેતા, આ બાળક સામાન્ય નથી. આમાં કંઈક દિવ્ય છે. નાની ઉંમરમાં જ શાંતિલાલના મનમાં ભગવાન પ્રત્યે અખંડ ભક્તિ અને સંત જીવન પ્રત્યે આકર્ષણ જાગી ગયું. આ જ બાળપણના સંસ્કારોએ આગળ જઈને તેમને બનાવ્યા વિશ્વવિખ્યાત સંત પ્રમુખ સ્વામી મહારાજ.